વાત કરીશું મુખ્ય સમાચારોથી। નર્મદા જિલ્લામાં રાજપીપળા બજારમાં દુકાનો બહાર કરાયેલા દબાણો સામે નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે। દબાણ કરનારા દુકાનદારોને દંડ ફટકારી 15 દિવસ બાદ દબાણ દૂર કરવા તાકીદ કરવામાં આવી છે। નગરપાલિકા ચીફ ઓફિસર વૈશાલી વરિયાએ જણાવ્યું કે 15 દિવસમાં દબાણ દૂર નહીં કરાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ડ્રાઈવ દરમિયાન નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિતના સ્ટાફ હાજર રહ્યો હતો। તમામ રાજપીપળાની જનતાને મારું એક જાહેર અનુવેદન છે કે આપણી જે નગરપાલિકા છે અને અ કક્ષાની નગરપાલિકા જાહેર કરવામાં આવી છે। અને બીજું કે નર્મદા નો જિલ્લો જે છે એમનું મેઇન હેડક્વાર્ટર છે રાજપીપળા। તો ઇલીગલ બાંધકામ જે આપણે કરીએ છીએ એમના લીધે જે જાહેર જનતાને રોજબરોજની કાર્યવાહી કરવા માટે ડિસ્ટર્બન્સ થઈ રહ્યું છે અને માલઢોરો અને જે વેજીટેબલ્સ ને બધું જે સડેલું બાયોડિગ્રેડેબલ વેસ્ટ રોડ પર જ નાખી દેવાથી કૂતરાઓ અને ગાયો અને આખલાઓ જે આવી અને જાહેર જનતાને એમના રોજબરોજના જીવનમાં તકલીફ પડી રહી છે। તો બધા જ જનતા અને નાગરિકજનોને મારી નમ્ર અરજ છે કે આપણે સાથે મળી અને અ કક્ષાની નગરપાલિકાને સ્વચ્છ અને સુંદર બનાવીએ અને એમનું જે ઇનલીગલ બાંધકામ જે રોડ પર કરેલું છે તેમને 15 દિવસનો કાર્ય જે સમય આપવામાં આવે છે કે નમ્ર અરજ છે મારી કે તમે બધા હટાવી લો અને એમના પછી જે છે હું લીગલ કાર્યવાહી જે